શું કોપટી મૂકવાથી શરીર ફૂલી જાય છે? શું આ વાત સાચી છે? હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર પ્રિયંકા ગોરસિયા, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એટ નિરામય હોસ્પિટલ એન્ડ પ્રસૂતિ ગૃહ. કોપટી એક ટી શેપની નાની ડિવાઇસ છે જેના પર કોપરનું લેયર હોય છે. કોપટી ગર્ભનિરોધક સાધન તરીકે ઉપયોગમાં આવે છે. તો કોપટી કોને મૂકવી જોઈએ? તો બે પ્રેગ્નન્સી વચ્ચે અમુક સમયગાળો રાખવા માટે કોપટી મૂકવામાં આવે છે. જે કપલ્સને એક બાળક છે અને બીજું બાળક 2 થી 3 વર્ષ પછી જોઈએ છે તો એમના માટે કોપટી બેસ્ટ ગર્ભનિરોધક સાધન છે. કોપટી ક્યારે મૂકવામાં આવે છે? તો કોપટી ડિલિવરીના 6 વીક પછી મૂકવામાં આવે છે અથવા તો માસિકના 4th, 5th અને 6th ડે પર મૂકવામાં આવે છે. કોપટી જોડે એક ગેરમાન્યતા સંકળાયેલી છે કે કોપટી મૂકવાથી શરીર ફૂલી જાય છે. તો કોપટી મૂકવાથી શરીર ફૂલતું નથી. શરીર ફૂલવાના બીજા ઘણા કારણો જેવા કે પીસીઓડી, હોર્મોનલ ઇમ્બેલેન્સ, ઓબેસિટી, બેઠાડું જીવન અને થાઇરોઇડ હોર્મોન્સ જવાબદાર છે. કોપટીની સાઇડ ઇફેક્ટ શું છે? તો કોપટી મૂકવાથી સફેદ પાણીની તકલીફ થઈ શકે છે, હેવી પીરિયડ આવી શકે છે અને પેડુમાં દુખાવો થઈ શકે છે, તો જેને દવાથી કંટ્રોલમાં આપણે લાવી શકીએ છીએ. કોપટી કોને ના મૂકવી જોઈએ? તો જેને પ્રેગ્નન્સી રહેવાની પોસિબિલિટી હોય, જેને ગર્ભાશયમાં ગાંઠ હોય, જેને સફેદ પાણીની તકલીફ રહેતી હોય, જેને હેવી પીરિયડની તકલીફ રહેતી હોય, જેને પેડુમાં વારે વારે ઇન્ફેક્શન થતું હોય, તો એવા લોકોએ કોપટી ના મૂકાવવી જોઈએ.